નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નોલેજ સાથી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. તો મિત્રો, તલાટી કમ મંત્રી જુનિયર ક્લાર્ક અને બિન સચિવાલયની જે સિલેબસ પ્રમાણે આપણે જે આ પેપર સોલ્યુશન આપણે અપલોડ કરી રહ્યા છીએ આપણી ચેનલમાં, તેમાં આજે 16મું પેપર જોવાનું છે. અને મિત્રો, દરરોજ આવા પેપર મેળવવા માટે જ્યાં સુધી આપણે એક્ઝામ નહીં આવે, તલાટી કમ મંત્રી જુનિયર ક્લાર્ક કે બિન સચિવાલયની જે પણ એક્ઝામ આવે નહીં ત્યાં સુધી આપણે ડેલી એક પેપર આપણે તેનું સોલ્યુશન આપણે અપલોડ કરતા રહીશું આ ચેનલમાં. તો દરરોજ વિડીયો મેળવવા માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવી પડશે અને બાજુમાં આવેલા બેલ આઇકન પર ક્લિક કરવું પડશે, જેથી તમને દરરોજ તમને એક મોડલ પેપર તમને મળતું રહેશે. તો ચલો મિત્રો, આપણે આજનું મોડલ પેપર આપણે સોલ્વ કરીએ. તો તેમાં સૌથી પહેલો પ્રશ્ન છે કે પાછા ફરતા મોસમી પવનોની ઋતુ તરીકે કયા માસને ઓળખવામાં આવે છે? તો પાછા ફરતા મોસમી પવનોમાં ઓક્ટોબર અને નવેમ્બર મહિનામાં જે મોસમી પવનો પાછા ફરે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 2 કે રૂઢિપ્રયોગનો અર્થ આપો. તો કે ભાંજગઢ ચાલવી આ રૂઢિપ્રયોગ છે, જેનો અર્થ શું થશે? તો તેમાં જવાબ આવશે મનોમંથન અનુભવવું. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 3 જોઈએ કે દીપ નિર્વાણ કૃતિ કોની છે? તો દીપ નિર્વાણ કૃતિના લેખક છે કવિ દર્શક. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 4 કે નીચેનામાંથી કઈ કૃતિ નિરંજન ભગતની નથી? તો નિરંજન ભગતની કઈ કૃતિ નથી? તો તેમાં જવાબ આવશે પૂર્ણ વિરામ. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 5 કે આધુનિક માનવીની સંવેદનાને ગુજરાતી કવિતામાં પ્રગટ કરતો નિરંજન ભગતનો કયો કાવ્ય સંગ્રહ આવેલો છે? એટલે કે કયો કાવ્ય સંગ્રહ છે? તો તેમાં જવાબ બનશે પ્રભાત દ્વીપ. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 6 જોઈએ કે દુજે શબ્દનો અર્થ શું થશે? તો દુજે શબ્દનો અર્થ થશે ટપકે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 7 કે પથ્થર થરથર ધ્રુજે આ પંક્તિમાં કયો અલંકાર રહેલો છે? તો મિત્રો, એકદમ ઈઝી છે. આ અલંકાર કયો છે? તો મિત્રો, આ પ્રશ્નનો જવાબ તમને નીચે કમેન્ટ બોક્સમાં આપવાનો છે કે પથ્થર થરથર ધ્રુજે આ પંક્તિ કયા અલંકાર દર્શાવે છે, એટલે કે કયો અલંકાર દર્શાવે છે. ત્યારબાદના પ્રશ્ન તરફ આપણે આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 8 કે મારી નાની મોટી નિર્બળતાઓ જોઈ હું હતાશ નહીં બનું, બીજાઓ કરતા ચડિયાતી શક્તિ જોઈ ગર્વ નહીં કરું, મારી નિર્બળતાને દૂર કરવા પ્રયત્નશીલ રહીશ. તો આ કથન કોનું છે? તો તેમાં જવાબ આવશે મકરંદ દવેનું. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 9 કે દિલીપ રાણપુરાનું જન્મસ્થળ જણાવો. તો દિલીપ રાણપુરાનું જન્મસ્થળ છે ધંધુકા. તો મિત્રો, ધંધુકા કયા જિલ્લામાં આવેલું છે? એકદમ ઈઝી છે. તમારે કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો કે ધંધુકા કયા જિલ્લામાં આવેલું છે, એટલે કે કયા જિલ્લાનો તાલુકો ધંધુકા છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 10 કે ધરતીનું સમાનાર્થી નથી. તો કે જે નીચે 4 શબ્દો આપેલા છે તેમાંથી જે ધરતીનું સમાનાર્થી નથી તે જણાવવાનું છે. તો તેમાં જવાબ મિત્રો સાચો બનશે ધરાડ, જે ધરતીનું સમાનાર્થી નથી. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 11 કે શબ્દ સમજૂતીની કઈ જોડ અયોગ્ય છે? તો જેમાં દળદર તો હળદર, ફળસ તો ફલક, દાખલો તો વાટકો, આમાંથી કઈ સમજૂતી અયોગ્ય છે? તો મિત્રો, આ ત્રણ સમજૂતી અયોગ્ય છે, એટલે કે આમાં સાચો જવાબ બનશે ડી, આપેલ તમામ, જે 3 અયોગ્ય છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 12 જોઈએ કે રૂઢિપ્રયોગનો અર્થ સ્પષ્ટ કરો. કે માથું ફોડીને લોહી કાઢવું આ રૂઢિપ્રયોગનો અર્થ શું થશે? તો તેમાં જવાબ આવશે સખત મહેનત કરવી. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 13 કે આનંદ શંકર ધ્રુવની કૃતિ નીચેનામાંથી કઈ છે? તો તેમાં જવાબ બનશે વિચાર માધુરી. ક્વેશ્ચન નંબર 14 કે 4 ગાંવ જેટલું અંતર આ શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. તો 4 ગાંવ જેટલું અંતર એટલે તેમાં જવાબ આવશે યોજન. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 15 કે મુકેશ જોશીનું જન્મસ્થળ જણાવો. તો મુકેશ જોશીનું જન્મસ્થળ છે વડાલી. તો મિત્રો, જે વડાલી જે આવેલું છે તે કયા જિલ્લામાં આવેલું છે ત્યારે તમારે ફાઇન્ડ કરવાનું છે અને કમેન્ટ બોક્સમાં જણાવવાનું છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 16 કે મુકેશ જોશીની કૃતિનું નામ જણાવો. તો નીચેનામાંથી કઈ કૃતિ મુકેશ જોશીની છે? તો તેમાં જવાબ આવશે આંતરયાત્રા. ક્વેશ્ચન નંબર 17 કે બસ એટલી જ સમજ મને પરવર્તીગાર દે આ કાવ્ય ખંડિકા કોની છે? તો તેમાં જવાબ બનશે મરીઝની. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 18 કે ડોક્ટર હરિવલ્લભ ભાયાણીની કૃતિ નીચેનામાંથી કઈ છે? તો તેમાં જવાબ આવશે કમળના તંતુ. ક્વેશ્ચન નંબર 19 કે બિરંજ એટલે શું? તો બિરંજનો મતલબ શું થશે? તો તેમાં જવાબ આવશે ગળ્યો ભાત. ક્વેશ્ચન નંબર 20 કે ચતુરંગીણી શબ્દનો અર્થ આપો. તો ચતુરંગીણી શબ્દનો અર્થ થશે 4 અંગવાળી. ક્વેશ્ચન નંબર 21 કે આંબુ તળપદા શબ્દનું શિષ્ટ રૂપ આપો. એટલે કે આંબુ જે તળપદા શબ્દ છે તેનો અર્થ શું થશે, એટલે કે શિષ્ટ રૂપ શું થશે? તો તેમાં જવાબ આવશે પહોંચવું, એટલે આંબુ એટલે પહોંચવું. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 22 કે મોં અને લાતુ શબ્દનો અર્થ આપો. તો મોં લાતુ શબ્દનો અર્થ શું થશે? તો તેમાં જવાબ આવશે મહેલો.
ક્વેશ્ચન નંબર 23 કે ઇન્દુલાલ ગાંધીનું જન્મસ્થળ જણાવો. તો ઇન્દુલાલ ગાંધીનું જન્મસ્થળ છે મોરબી. ક્વેશ્ચન નંબર 24 કે નીચેનામાંથી કઈ કૃતિ ઇન્દુલાલ ગાંધીની છે. તો ઇન્દુલાલ ગાંધીની કૃતિનું નામ છે તેજ રેખા. ક્વેશ્ચન નંબર 25 કે નીચેનામાંથી કઈ કૃતિ કિશોર મકવાણાની છે. તો કિશોર મકવાણાની કૃતિ છે તે છે સ્વાભિમાનના તીર્થસ્થાનો. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 26 કે લેખક કિશોર મકવાણાનું જન્મસ્થળ જણાવો. તો તેમાં જવાબ આવશે ધોળકા. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 27 કે દારૂણ શબ્દનો સમાનાર્થી આપો. તો દારૂણ શબ્દનો સમાનાર્થી થશે ભયંકર. ક્વેશ્ચન નંબર 28 કે સમયના વેરથી વેર ટળેના પાપ પાપથી આ પંક્તિ કોની છે. તો તેમાં જવાબ આવશે સ્નેહરશ્મિની. તો મિત્રો સ્નેહરશ્મિ કોનું તખલ્લુસ છે તેનો આન્સર તમારે કમેન્ટ બોક્સમાં આપવાનો છે કે સ્નેહરશ્મિ કોનું તખલ્લુસ છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 29 કે એન્ટવ ચેખોવનનું પ્રખ્યાત નાટક કયું છે. તો તેમાં જવાબ આવશે ધ એરી ઓરિયાડ. ક્વેશ્ચન નંબર 30 કે એન્ટવ ચેખોવનની મૂળ વાર્તા ધ બેસ્ટનો શરત નામે અનુવાદ કોણે કર્યો હતો, એટલે કે કોણે કર્યો છે. તો તેમાં જવાબ બનશે ડોક્ટર રમેશ ઓઝાએ. ક્વેશ્ચન નંબર 31 કે ફંફોસ્યું સૌ ફરી ફરી અને હાથ લાગ્યું ખાસું આ કાવ્ય પંક્તિ કોની છે. તો તેમાં જવાબ આવશે બાલમુકુંદ દવેની. ક્વેશ્ચન નંબર 32 કે હું માનવી માનવ થાવ તો ઘણું આ કાવ્ય પંક્તિ કોની છે. તો તેમાં જવાબ આવશે સુંદરમની. તો આ સુંદરમ કોનું તખલ્લુસ છે ફરી તમારે નીચે કમેન્ટ બોક્સમાં આન્સર આપવાનો છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 33 કે નદીની રેતમાં રમતું નગર મને મળે ના મળે આ કાવ્ય કોનું છે. તો તેમાં જવાબ આવશે આદિલ મંસૂરીનું. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 34 કે પતિલ કોનું ઉપનામ છે. તો પતિલ કોનું તખલ્લુસ છે. તો પતિલ જે તખલ્લુસ છે તે લેખકનું નામ છે મગનલાલ પટેલ, એટલે કે મગનભાઈ પટેલ. ક્વેશ્ચન નંબર 35 કે ડોક્ટર હસુ યાજ્ઞિકનું જન્મસ્થળ જણાવો. તો હસુ યાજ્ઞિકનું જન્મસ્થળ છે રાજકોટ. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 36 કે રવિન્દ્રનાથ ટાગોરની પ્રખ્યાત નવલકથા કઈ છે. તો તેમાં જવાબ આવશે ગોરા. જે ગોરા જે છે તે રવિન્દ્રનાથ ટાગોરની પ્રખ્યાત નવલકથા છે. ક્વેશ્ચન નંબર 37 કે દરબાર પૂંજાવાળાનું જન્મસ્થળ જણાવો. તો દરબાર પૂંજાવાળાનું જન્મસ્થળ છે સાણથળી. ક્વેશ્ચન નંબર 38 કે નીચેનામાંથી કઈ કૃતિ દરબાર પૂંજાવાળાની છે. તો તેમાં જવાબ આવશે પિયુષ ઝરણા, જે દરબાર પૂંજાવાળાની કૃતિ છે. ક્વેશ્ચન નંબર 39 કે ડમણી શબ્દનો અર્થ આપો. તો ડમણી શબ્દનો અર્થ થશે સાદું ગાડું. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 40 જોઈએ કે મહર્ષિ ચરક, તો ચરક સંહિતા. તો મહર્ષિ સુશ્રુત, તો તેની સામે શું આવશે. તો મહર્ષિ સુશ્રુત સામે આવશે સુશ્રુત સંહિતા. ક્વેશ્ચન નંબર 41 કે બ્રાભ્રવ્ય પંચાલે રચેલો ગ્રંથ કયો છે. તો તેમાં જવાબ આવશે પ્રજનન શાસ્ત્ર. ક્વેશ્ચન નંબર 42 કે પ્રાચીન ભારતમાં ગુરુત્વાકર્ષણના નિયમને પ્રચલિત કરનાર પ્રણાલી બ્રહ્મ સિદ્ધાંતની રચના કોણે કરી હતી. તો તેમાં જવાબ આવશે બ્રહ્મગુપ્તે. ક્વેશ્ચન નંબર 43 કે મંદિર, મહેલ અને અશ્વમાળા, કિલ્લા ઇત્યાદિની રચના કેવી રીતે કરવી અને કઈ દિશામાં કરવી તેની સિદ્ધાંત દર્શાવતું શાસ્ત્ર નીચેનામાંથી કયું છે. તો તેમાં જવાબ આવશે વાસ્તુશાસ્ત્ર. ક્વેશ્ચન નંબર 44 કે કોઈ શાળામાં એક વર્ગના કેટલાક વિદ્યાર્થીઓ ગણિતશાસ્ત્ર વિશે ચર્ચા કરે છે, તેમાંથી કોણ સાચું બોલે છે તે આપણે જણાવવાનું છે. તો તેમાં સૌથી પહેલા બોલે છે શ્રેયા. શ્રેયા બોલે છે કે ભાસ્કરાચાર્યએ લીલાવતી ગણિત અને બીજ ગણિત નામના ગ્રંથો લખ્યા. બીજું યશ એમ કે છે કે દશાંશ પદ્ધતિના શોધક બોધાયત હતા. અને માનસી એમ કે છે કે આર્યભટ્ટને ગણિત શાસ્ત્રના પિતા તરીકે ઓળખવામાં આવે છે. અને હાર્દ એમ કે છે કે શૂન્યની શોધ ભારતે કરી છે. તો મિત્રો આની અંદર આપણો સાચો જવાબ શું બને છે. તો કે શ્રેયા, માનસી અને હાર્દ, જે આ ત્રણેય સાચું બોલે છે. શ્રેયા, માનસી અને હાર્દ. જ્યારે યશ આ જે વાક્ય છે તે ખોટું છે, એટલે કે યશ ખોટું બોલે છે. તો તેમાં સાચો જવાબ આવશે શ્રેયા, માનસી અને હાર્દ. આ ત્રણેય જે બોલ્યા તે સાચું છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 45 જોઈએ કે રાષ્ટ્રીય ગણિત દિવસ ક્યારે ઉજવવામાં આવે છે. તો રાષ્ટ્રીય ગણિત દિવસ ઉજવવામાં આવે છે 22 ડિસેમ્બરના રોજ. ક્વેશ્ચન નંબર 46 કે રાષ્ટ્રીય ગણિત દિવસ કોની યાદમાં ઉજવવામાં આવે છે. તો કોની યાદમાં ઉજવવામાં આવે છે. તો તેમાં જવાબ આવશે શ્રીનિવાસ રામાનુજ. ક્વેશ્ચન નંબર 47 કે કયા વર્ષને રાષ્ટ્રીય ગણિત વર્ષ તરીકે જાહેર કરવામાં આવ્યું છે. તો તેમાં જવાબ આવશે 2012 ને. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 48 જોઈએ કે પ્રાચીન ભારતમાં જુદા જુદા વિજ્ઞાન વિષયક ગ્રંથોના સંદર્ભમાં કયું વિધાન યથાયોગ્ય
નથી. તો તેમાં જવાબ આવશે યોગશાસ્ત્ર, જે ચક્રપાણી દત્ત જે આ જોડકું છે જે તે યથાયોગ્ય નથી. ક્વેશ્ચન નંબર 49 કે નટરાજનું શિલ્પ એટલે કે ભગવાન શિવનું શિલ્પ જે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવે છે તે હાલ કયા સંગ્રહાલયમાં સચવાયેલું છે? તો તેમાં જવાબ આવશે ચેન્નઈમાં. તો કે ચેન્નઈમાં જે સંગ્રહાલય આવેલું છે ત્યાં આ નટરાજનું શિલ્પ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવે છે તે ત્યાં સંગ્રહાયેલું છે. ક્વેશ્ચન નંબર 50 કે નાલંદા વિદ્યાપીઠના બૌદ્ધ આચાર્ય કોણ હતા? તો તેમાં જવાબ આવશે નાગાર્જુન. ક્વેશ્ચન નંબર 51 કે રસ રત્નાકર અને આરોગ્ય મંજરી જેવા ગ્રંથો કોણે લખ્યા છે? તો તેમાં મિત્રો સાચો જવાબ બને છે નાગાર્જુને. ક્વેશ્ચન નંબર 52 કે વનસ્પતિ ઔષધિઓની સાથે સાથે રસાયણ ઔષધો વાપરવાની ભલામણ કોણે કરી હતી? તો તેમાં સાચો જવાબ બનશે નાગાર્જુને. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 53 કે લોહ, સોમલ અને પારાની ભસ્મ કરીને ઔષધ તરીકે વાપરવાનો પ્રયોગ કોના દ્વારા શરૂ થયો હોય તેમ મનાય છે એટલે કે તેમ માનવામાં આવે છે? તો તેમાં સાચો જવાબ બનશે નાગાર્જુને. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 54 જોઈએ કઈ વિદ્યાપીઠમાં રસાયણ વિદ્યાના અભ્યાસ અને સંશોધન માટે પોતાની અલગ રસાયણ શાળા અને ભઠ્ઠીઓ હતી? તો તેમાં સાચો જવાબ બનશે નાલંદા વિદ્યાપીઠમાં. ક્વેશ્ચન નંબર 55 કે દિલ્હીમાં આવેલ લોહ સ્તંભનું નિર્માણ કોને કર્યું હતું? તો તેમાં જવાબ આવશે ચંદ્રગુપ્ત બીજાએ એટલે કે ચંદ્રગુપ્ત દ્વિતીયએ. ક્વેશ્ચન નંબર 56 કે વેદક વિદ્યાના કયા ગ્રંથમાં 2000 ઉપરાંત વનસ્પતિઓનું ઔષધીય વર્ણન છે? તો તેમાં જવાબ આવશે ચરક સંહિતા, સુશ્રુત સંહિતા કે જે વાઘભટ્ટ સંહિતા કે દશાંશ પદ્ધતિ. તો તેમાં મિત્રો સાચો જવાબ શું આવશે? તો કે વેદક વિદ્યાના કયા ગ્રંથમાં 2000 ઉપરાંત વનસ્પતિઓનું ઔષધીય વર્ણન રહેલું છે? તો તેમાં સાચો જવાબ બને છે ચરક સંહિતા. તો આ મિત્રો તમે ખાસ યાદ રાખજો, આપણે ઓપ્શન નીચે આપ્યા હતા તેથી આપણે તેને ફરીવાર લીધું. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 57 જોઈએ કે વૈદક શાસ્ત્રના વિદ્વાન જે વાઘભટ્ટે નિદાન ક્ષેત્રે કયો ગ્રંથ લખી મહત્વનો ફાળો આપ્યો હતો? તો તેમાં જવાબ આવશે અષ્ટાંગ હૃદય એટલે કે અષ્ટાંગ હૃદય જે ગ્રંથ લખીને મહત્વનો ફાળો આપ્યો હતો. ક્વેશ્ચન નંબર 58 આર્યભટ્ટના કયા પુસ્તકમાં પાઈની કિંમત 22 સપ્તમાંશ એટલે કે 3.14 જેટલી થાય છે તેનો ઉલ્લેખ કરેલો છે? તો તેમાં જવાબ આવશે આર્યભટ્ટિયમ, જે આ ગ્રંથમાં એટલે કે આ પુસ્તકમાં પાઈની કિંમત આપેલી છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 59 કે બધા જ શાસ્ત્રોમાં કયું શાસ્ત્ર સૌથી પ્રાચીન શાસ્ત્ર છે? તો તેમાં સાચો જવાબ બનશે ખગોળશાસ્ત્ર. ક્વેશ્ચન નંબર 60 કે આકાશી ગ્રહોની માનવીના ભવિષ્ય પર થતી અસરો વર્ણવતું વરાહમિહિરનું પુસ્તક નીચેનામાંથી કયું છે? તો તેમાં જવાબ આવશે બૃહદ સંહિતા. ક્વેશ્ચન નંબર 61 કે દેવોના પ્રથમ સ્થપતિ તરીકે કોણ ઓળખાય છે? તો દેવોના પ્રથમ સ્થપતિ તરીકે વિશ્વકર્મા ઓળખાય છે. ક્વેશ્ચન નંબર 62 કે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા કે 182 મીટર ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નરેન્દ્રભાઈ મોદીના હસ્તે ક્યારે લોકાર્પણ કરવામાં આવ્યું હતું? તો તેમાં જવાબ આવશે 31 ઓક્ટોબરના રોજ 31 ઓક્ટોબરના રોજ 21 નહીં મિત્રો, 31 ઓક્ટોબરના રોજ નરેન્દ્રભાઈ મોદીના હસ્તે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ક્વેશ્ચન નંબર 63 જોઈએ કે બસની માહિતી ગૂગલ પર આપનાર ગુજરાતનું પ્રથમ શહેર કયું બન્યું? તો તેમાં મિત્રો સાચો જવાબ બનશે સુરત. ક્વેશ્ચન નંબર 64 કે ફિફા વર્લ્ડ કપ 2022 કયા દેશમાં યોજાશે? તો તેમાં જવાબ આવશે કતાર. ક્વેશ્ચન નંબર 65 કે વિશ્વ વસ્તી દિવસ ક્યારે ઉજવાય છે? તો મિત્રો આ પ્રશ્નનો આન્સર તમારે નીચે કમેન્ટ બોક્સમાં આપવાનો છે કે વિશ્વ વસ્તી દિવસ ક્યારે ઉજવવામાં આવે છે, એટલે કયા દિવસને વિશ્વ વસ્તી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 66 તરફ જોઈએ કે ભારતના પ્રથમ ચૂંટણી કમિશનર કોણ હતા? તો ભારતના પ્રથમ ચૂંટણી કમિશનર હતા સુકુમાર સેન. ક્વેશ્ચન નંબર 67 જોઈએ કે વિશ્વની સૌથી પ્રાચીન પર્વતમાળા કઈ છે? તો મિત્રો આ પ્રશ્નનો આન્સર પણ તમારે નીચે કમેન્ટ બોક્સમાં આપવાનો છે, જે એકદમ ઇઝી છે અને મહત્વનો છે. તેથી તમે આ પ્રશ્નનો આન્સર તમે શોધીને આ વિડીયોના કમેન્ટ બોક્સમાં જરૂરથી આપજો. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 68 જોઈએ કે પૃથ્વીની સૌથી વધુ નજીકનો ગ્રહ કયો છે? એટલે કે પૃથ્વીથી સૌથી વધુ નજીકનો ગ્રહ છે શુક્ર. ક્વેશ્ચન નંબર 69 કે ભારતની મધ્યસ્થ રેખા કઈ છે? તો ભારતની મધ્યસ્થ રેખા જે છે તે છે 22.5 રેખાંશ વૃત્ત. તો 22.5 રેખાંશ વૃત્ત જે રેખા આવેલી છે તે ભારતની મધ્યસ્થ રેખા છે.
ક્વેશ્ચન નંબર 70 કે સતી પ્રથાની નાબૂદી કોણે કરી હતી? તો સતી પ્રથાની નાબૂદી કરનાર હતા રાજા રામ મોહન રાય. ત્યારબાદ મિત્રો ક્વેશ્ચન નંબર 71 થી ક્વેશ્ચન નંબર 85 સુધી આપણે મેથેમેટિક્સના જે પ્રશ્નો આપેલા છે તેનું આપણે ફૂલ સોલ્યુશનના વિડીયો આપણે અપલોડ કરવાના છીએ. આપણે આ 15 કે આ 16મું પેપર છે. 15 પેપર આપણે ઓલરેડી મૂકેલા છે, તો 16 પેપરનો આપણે જે છે તે બધા આપણે વિડીયોમાં મેથેમેટિક્સનો સેક્શન સ્કીપ કરેલો છે, તો તેનું આપણે અલગથી બધા પ્રશ્નોનું સોલ્યુશન ડિટેલમાં લઈને આવવાના છે. તેથી અહીંયા આપણે સ્કીપ કરીએ છીએ. ત્યારબાદનો સેક્શન એટલે કે ઇંગ્લિશ સેક્શન આપણે કન્ટિન્યુ કરીએ. તો તેમાં સૌથી પહેલો પ્રશ્ન છે કે હી પુટ ઓન એ ન્યૂ શર્ટ યસ્ટરડે ખાલી જગ્યા હી. તો ખાલી જગ્યાના સ્થાને મિત્રો સાચો જવાબ બનશે ડિડન્ટ. એટલે કે હી પુટ ઓન એ ન્યૂ શર્ટ યસ્ટરડે, તો યસ્ટરડે આપેલું છે એટલે આપણે ભૂતકાળનું રૂપ મેકવાનું રહેશે. તો સાદો ભૂતકાળ છે, તેથી અહીંયા ડિડન્ટ આપણે અહીંયા મૂકવું પડશે. તો અહીંયા શું આવશે? ડિડન્ટ. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 87 જોઈએ કે પિન્ટુ ઇઝ એન ખાલી જગ્યા ચાઇલ્ડ વિથ એ વાયોલેન્ટ ટેમ્પર. તો તેમાં સાચો જવાબ મિત્રો બનશે ઓબ્સ્ટિનેટ. તો ઓબ્સ્ટિનેટ એટલે કે પિન્ટુ ઇઝ એન ઓબ્સ્ટિનેટ ચાઇલ્ડ વિથ એ વાયોલેટ ટેમ્પર. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 88 બોથ ધ ટાઈગર એન્ડ ધ લેપર્ડ આર કેટ્સ. ધ ફોર્મર એનિમલ ઇઝ મચ લાર્જર ધેન ધ ખાલી જગ્યા. તો તેમાં સાચો જવાબ મિત્રો બનશે લેટર, પણ કેવો? ઓપ્શન સી, LATTER. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 89 કે ખાલી જગ્યાએ રીચ ફેલો હી નેવર હેલ્પ્સ નીડી પીપલ. તો તેમાં સાચો જવાબ બનશે બીંગ, એટલે કે બીંગ એ રીચ ફેલો હી નેવર હેલ્પ્સ નીડી પીપલ. ક્વેશ્ચન નંબર 90 કે ધ નેગેટિવ ઓફ, એટલે કે નેગેટિવ વાક્ય છે કે હી ઇઝ ટુ ડલ ટુ અન્ડરસ્ટેન્ડ ઇટ. તો આને આપણે કઈ રીતે આપણે તેને દર્શાવી શકાય? તો તેમાં જવાબ આવશે ઓપ્શન સી, હી ઇઝ સો ડલ that he cannot understand it. એટલે કે જેનું નેગેટિવ અર્થ દર્શાવે છે તેવું સેન્ટેન્સ છે, પણ તેનું આપણે નેગેટિવ સેન્ટેન્સ બનાવવાનું છે. તો નેગેટિવ સેન્ટેન્સ આપણે અહીંયા બનશે he is so dull that he cannot understand it. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ ક્વેશ્ચન નંબર 91 કે fill in the blank I shall punish you ખાલી જગ્યા you confess your fault. તો તેમાં સાચો જવાબ મિત્રો બનશે unless, એટલે કે I shall punish you unless you confess your fault. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 92 કે ચેન્જ ધ વોઇસ અવર ટીચર ટોલ્ડ અસ ધેટ નોલેજ ઇઝ પાવર. તો આમાં આપણે જે એક્ટિવ વાક્ય છે તેનું પેસિવ વાક્ય આપણે બનાવવાનું છે. તો તેમાં સાચો જવાબ મિત્રો શું બનશે? તો કે વી વેર ટોલ્ડ બાય અવર ટીચર ધેટ નોલેજ ઇઝ પાવર. તો ઓપ્શન એ આજે સાચો આપણે જે પેસિવ વાક્ય બનાવ્યું છે. ક્વેશ્ચન નંબર 93 કે હુ ઇઝ ઓલ્ડર ખાલી જગ્યા યુ ટુ. તો તેમાં સાચો જવાબ મિત્રો બનશે બિટવીન, એટલે કે તમારા બે માંથી ઓલ્ડર કોણ છે, એટલે કે જૂનું કોણ છે, એટલે કે મોટું કોણ છે. ક્વેશ્ચન નંબર 94 કે ઇન એની કેસ યુ ખાલી જગ્યા ટુ પરફોર્મ ધીસ ટોક. તો તેમાં સાચો જવાબ બનશે વિલ હેવ. ક્વેશ્ચન નંબર 95 કે ચૂઝ ધ ઓપોઝિટ વર્ડ ઓફ કન્સેન્સસ. તો કન્સેન્સસનો જે ઓપોઝિટ એટલે કે વિરોધી શબ્દ કયો થશે? તો તેમાં જવાબ આવશે ડિસએગ્રીમેન્ટ. તો ડિસએગ્રીમેન્ટ જે છે કન્ફેસસનો વિરોધાર્થી શબ્દ બનશે. ક્વેશ્ચન નંબર 96 જોઈએ કે વિચ વર્ડ ઇઝ સ્પેલ્ડ રોંગ. એટલે કે જે આમાં રોંગ સ્પેલિંગ હોય તેવો શબ્દ આપણે અહીંયા શોધવાનો છે. તો રોંગ સ્પેલિંગ વાળો શબ્દ આપણને બનશે અહીંયા ઓપ્શન એ, લગેજ. તો લગેજનો સ્પેલિંગ આવી રીતે ન થાય. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 97 આઈડેન્ટિફાઈ ધ કરેક્ટ સેન્ટેન્સ. નીચે 4 સેન્ટેન્સ આપેલા છે, તેમાંથી કરેક્ટ જે સેન્ટેન્સ છે તેને આપણે આઈડેન્ટિફાઈ કરવાનું છે. તો સાચું સેન્ટેન્સ કયું છે? તો તેમાં જવાબ આવશે ઓપ્શન સી, એટલે કે ધ મેન હુ વર્ક્સ એટ ધ ટિકિટ કાઉન્ટર ઇઝ બિઝી. આ એકદમ વાક્ય રચના, ઇંગ્લિશની વાક્ય રચના પ્રમાણે એકદમ સાચું વાક્ય છે ગ્રામેટિકલી. ક્વેશ્ચન નંબર 98 જોઈએ કે ટાઈમ વન્સ લોસ્ટ કેન નોટ બી ખાલી જગ્યા. એટલે કે જે ટાઈમ આપણે ગુમાવી બેઠા છીએ તે આપણે તેના બાદ ખાલી જગ્યા છે, તો તેમાં સાચો આન્સર શું બનશે? તો કે ગેઇન, એટલે કે આપણે પાછો ન મેળવી શકીએ. ક્વેશ્ચન નંબર 99 કે બોથ બુદ્ધા એન્ડ મહાવીર લીવડ એટ ધ સેમ ટાઈમ. તો તેમાં તેના માટે આપણે એક શબ્દ જણાવવાનો છે, શબ્દ સમૂહ માટે એક શબ્દ. તો બંને માટે આપણે શબ્દ શું કહેવાય? આમાં ગુજરાતી મિનિંગ આવું થશે સમકાલીન. તો સમકાલીનને ઇંગ્લિશમાં શું કહેવાય? કે જે બુદ્ધા અને મહાવીર એક જ સમયમાં થઈ ગયા. આ વાક્યનો મિનિંગ એવો થશે, આ વાક્યનો ગુજરાતી એવો થશે કે બુદ્ધ અને મહાવીર એક સમયે થઈ ગયા. તો તેને આપણે ગુજરાતીમાં આપણે શું કહીએ? તો કે સમકાલીન, જે બંને એક સમયે થઈ ગયા. તો આપણે સમકાલીનને ઇંગ્લિશમાં શું કહેવામાં આવે છે? તો તેમાં જે જવાબ આવશે તે છે
કન્ટેમ્પરરી. જો કન્ટેમ્પરરી જે છે તેના માટે સમકાલીન માટે તે શબ્દ વપરાય છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 100 જોઈએ તો કે ચૂઝ ધ એન્ટોનિયમ એટલે કે વિરુદ્ધાર્થી શબ્દ. ઇમ્પ્રુવરિસ્ટનો એ વિરુદ્ધાર્થી શબ્દ શું થશે? તો ઇમ્પ્રુવરિસ્ટનો વિરુદ્ધાર્થી શબ્દ થશે વેલ્ધી. તો વેલ્ધીનો જે વિરોધાર્થી શબ્દ છે ઇમ્પોવરિસ્ડ, જેનો વિરોધાર્થી શબ્દ છે વેલ્ધી. તો મિત્રો આ આપણે જોયું તલાટી કમ મંત્રી, જુનિયર ક્લાર્ક ને બિન સચિવાલયના જે સિલેબસ છે આપણને આપેલો છે તે સિલેબસ પ્રમાણેનું આપણે પ્રેક્ટિસ પેપર, મોડેલ પેપર જે પણ તમે કહો તે તમે કહી શકો છો. તો તેનું સોલ્યુશન કરવાનો આપણે પ્રયત્ન કર્યો. સિવાય કે મેથેમેટિક્સ, તો મેથેમેટિક્સનો આપણે અલગથી એક વિડીયો સિરીઝ બનાવવાની છે કે જેની અંદર મેથેમેટિક્સના જેટલા પણ આપણે મોડેલ પેપર લઈએ, જેટલા પ્રેક્ટિસ પેપર લઈએ, તેના મેથેમેટિક્સના જે સેક્શનમાં જે પ્રશ્નો આવે, 15 પ્રશ્નો આવે, તે બધા 15 પ્રશ્નોના બધા પેપરના આપણે તેનો એક સિરીઝ બનાવીએ, જેથી કરીને આપણને મેથેમેટિક્સની અલગથી તૈયારી થાય અને તેને સમજવામાં પણ એકદમ ઇઝી રહે એવી મેથડથી આપણે તેનો વિડીયો બનાવશું. તો આપણે તેનું કામકાજ પણ મિત્રો ચાલુ છે, પણ એક આપણે વ્યવસ્થિત આપણે બધું ફૂલ ડિટેલ સાથે ભણવું છે, તેથી આપણે કન્ટિન્યુ સિરીઝ બને એવી રીતે આપણે વિડીયો અપલોડ કરવાના છે મેથેમેટિક્સના. એ સિવાયના બીજા બધા સિલેબસ વાઇઝના જે પણ ટોપિક છે તે આપણે આ વિડીયોમાં, આપણે કે દરેક વિડીયોમાં, દરેક પ્રેક્ટિસ પેપરમાં આવરી લઈએ છીએ. માર્ક ધોરણ પ્રમાણે આપણે ક્વેશ્ચન આપણે આપેલા છે. તો મિત્રો આઈ હોપ કે તમને આ વિડીયો પસંદ આવ્યો છે. જો આ વિડીયો પસંદ આવ્યો તો તમે લાઇક તો કરી દીધું હશે, પણ જો ન કર્યું હોય હજી સુધી તો એક લાઇક કરીને જજો. અને જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો નીચે કમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં. તો અમને પણ જોશા રહે વિડીયો નવો બનાવવાનો અને વધુ સારી મહેનત કરવાનો. તો મિત્રો આ કમેન્ટમાં પણ તમે તમારો સુઝાવ જણાવી શકો છો. અને અમારી ચેનલને તો સબસ્ક્રાઇબ તમે કરી જ લીધી છે, પણ છતાં પણ જે નવા યુઝર છે કે જેમને આ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, તે મિત્રોને જે ન ખબર હોય તો આપણે તેમને પણ એક મેસેજ આપી દઈએ કે આપણી આ નોલેજ સાથી ચેનલમાં આપણે દરરોજ એક વિડીયો આપણે આવો મોડલ પેપર, પ્રેક્ટિસ પેપર અને આપણે એવા અલગ અલગ ટાઈપના વિડીયો આપણે ડેઈલી આપણે લઈને આવતા રહેલા છીએ. જો તમારે આ રીતે પ્રેક્ટિસ પેપર મેળવીને પ્રેક્ટિસ કરવાની જો તમારી ફૂલ તૈયારી હોય, જો તમારે તલાટી બનવું જ હોય તો પેપરની પ્રેક્ટિસ કરો, તો એવા પ્રેક્ટિસ પેપર તમને આ ચેનલમાં મળી જશે વિડીયો સ્વરૂપે, ડિજિટલાઇઝેશન સ્વરૂપે. તો તમે આ ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. તો ચલો મિત્રો, આ વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ છીએ. હવે મળશું આપણે એક નવા પ્રેક્ટિસ પેપર સાથે, નવા મોડેલ પેપર સાથે, નવા કન્સેપ્ટ સાથે. તો ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.